જ્યાં ચેતરભાઈ વસાવા જાય છે ત્યાં હજારો આદિવાસીઓ એક થઈ જાય છે અને ચેતરભાઈ વસાવા જે બોલે છે આદિવાસીઓ કરે છે. આવું કૃત્ય કરાવનાર હિન્દુસ્તાનની ભાજપ મને લાગે છે પહેલી પાર્ટી હશે. અંગ્રેજોએ પણ આટલી હિંમત. આવતીકાલે ડેડિયાપાડામાં લગભગ 1 લાખથી વધુ લોકો ભાજપને લલકાર આપવા માટે. આ કેસમાં એક બેન છે જે 15 દિવસના બાળક સાથે જેલમાં છે. આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હવે આપનું મોવડી મંડળ સંપૂર્ણપણે મેદાને ઉતર્યું છે. ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનારા મહાસંમેલનને લઈને આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ આજે ડેડિયાપાડા અને રાજપીપળાની મુલાકાતે પહોંચી રહ્યા છે. આ સંમેલન માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પણ 4 રાજ્યના આદિવાસી સંગઠનો આ શક્તિ પ્રદર્શનમાં ભેગા થવાના છે. શું છે આખો પ્લાન અને કેમ ગુજરાતનું રાજકારણ આનાથી ગરમાયું છે, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનારા આ મહાસંમેલનને સફળ બનાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓએ કમર કસી લીધી છે. આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા આજે ખાસ રાજપીપળા અને ડેડિયાપાડાની મુલાકાતે પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની કેવી આક્રમક ચેતવણી આપી છે અને શું કહ્યું છે, ચાલો સાંભળીએ. બિલકુલ, ભાજપે ખોટી રીતે કર્મચારીઓ ઉપર ધમકીઓ મારીને ચેતરભાઈ વસાવા ઉપર કેસ કરાવડાવ્યો અને એ કેસમાં જેટલી હત્યારાઓને, બળાત્કારને કે ડ્રગ્સ પેડલરોને જેટલી સ્પીડમાં સજા નથી થઈ એટલી સ્પીડમાં ચેતરભાઈ અને એમના જે આદિવાસી સમાજના પરિવાર છે એમને સજા કરાવડાવી છે ભાજપે. એટલું નહીં, આ કેસમાં એક બેન છે જે 15 દિવસના બાળક સાથે જેલમાં છે. આવું કૃત્ય કરાવનાર હિન્દુસ્તાનની ભાજપ મને લાગે છે પહેલી પાર્ટી હશે. અંગ્રેજોએ પણ આટલી હિંમત નથી કરી આદિવાસી સમાજ ઉપર આટલો અત્યાચાર કરવાની, જેના વિરોધમાં આખા આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. અંબાજીથી ઉમરગામ સુધી ગુજરાતના આદિવાસી સમાજમાં જે રીતે ભાજપે અત્યાચાર કરીને એક નાના બાળકને પણ જેલમાં રાખ્યો છે, એના માનમાં આખા ગુજરાતમાં પણ રોષ છે. અને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજમાં પણ રોષ છે. ત્યારે આદિવાસી સંગઠનો અને આદિવાસી સમાજ આવતીકાલે ડેડિયાપાડામાં લગભગ 1 લાખથી વધુ લોકો ભાજપને લલકાર આપવા માટે કે અમે અંગ્રેજોથી ડર્યા નથી, અંગ્રેજોની સામે ઝૂક્યા નથી, ત્યારે અમારા રતન, અમારો અવાજ ઉઠાવનાર ચેતર વસાવા એને અને એના પરિવારને જેલમાં તમે નાખ્યો છે, એની વિરોધમાં 1 લાખથી વધુ લોકો કાલે ડેડિયાપાડામાં એકઠા થવાના છે, જેમાં વિવિધ સામાજિક આગેવાનો પણ આદિવાસી સમાજના રહેવાના છે. અમારો પરિવાર છે ચેતરભાઈ વસાવા, સ્વાભાવિક છે આમ આદમી પાર્ટીનો, એટલે આમ આદમી પાર્ટીનો પણ તમામ પ્રદેશ નેતૃત્વ ત્યાં રહેશે. હું પણ રહીશ, માનનીય ગોપાલભાઈ પણ રહેશે. એટલે આદિવાસી સમાજના એક હીરાને, એક રતનને ભાજપે જે રીતે ડરાવી, ખોટી રીતે ફસાવ્યા છે, જેના વિરોધમાં આદિવાસી સમાજને એક કરવાની આ નેમ છે. પહેલી વસ્તુ તો એ છે, મને લાગે છે કે આદિવાસી સમાજના રોષને જોઈને તમામ ભાજપના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો ચિંતિત થઈ ગયા છે કે ચેતરભાઈને આ કેસમાં જેલમાં નાખ્યા હતા 80 દિવસ, એમાં આદિવાસી સમાજ એવો બદલો લીધો કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપમાંથી ચૂંટવીને આદિવાસી સમાજને આપી દીધી. એટલે આમ આદમી પાર્ટીને, ચેતરભાઈની પોતાની પાર્ટી. હવે 27 સીટો અને બીજી જે સાંસદોની સીટો છે એ ભાજપના મૂળિયા ઉખેડી નાખવા આદિવાસી સમાજ એક થયો છે. એટલે આ ભાજપના કેટલાક નેતાઓમાં ડર પેઠો છે. એમનો આક્ષેપ છે કે વકીલો સારા ન રાખ્યા. વકીલોમાં અમે બધા, માનનીય અરવિંદ કેજરીવાલજી, ચેતરભાઈ, હું, ગોપાલભાઈ, અમે બધાએ મિટિંગો ઓલરેડી કરી ચૂક્યા હતા. બીજું કે ડે ટુ ડે ભાજપે આ કેસ ચલાવડાવ્યો છે. એટલે આ સરકારે ચેતરભાઈ વસાવાને ખોટી રીતે એટલા માટે ફસાવ્યો છે કે આગામી સમયમાં અહીંયા કંપનીઓ મોટી મોટી જંગલોમાં આવવાની છે. આદિવાસી સમાજના હીરો તરીકે જ્યાં ચેતરભાઈ વસાવા જાય છે ત્યાં હજારો આદિવાસીઓ એક થઈ જાય છે અને ચેતરભાઈ વસાવા જે બોલે છે આદિવાસીઓ કરે છે. એટલે આ કંપનીઓ જંગલો ઉપર કબજો ન કરી શકે. એટલે કાં તો ચેતરભાઈને ભાજપમાં લઈ આવવા પડે અથવા ચેતરભાઈને જેલમાં નાખીને ધારાસભ્ય પદ રદ કરાવી દેવું પડે. એ આ ભાજપની ચાલ છે.
જેમાં ભાજપના તમામ આદિવાસી સમાજના નેતાઓ પણ સંમેલિત છે. તો મનસુખભાઈનું એવું કહેવું છે કે ચૈતરભાઈને જેલમાં ગયા પછી હવે તમે આવી સભાઓ કે એ કરશો તો નહીં થાય, સારા વકીલ જ રાખવા પડે, આ સભાઓથી માત્ર આપને ફાયદો થશે. અરે આ ચેતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટી છે ભાઈ, અને એને ખબર છે અમને ફાયદો થશે એવું એમને ખબર છે, એટલે એમને નુકસાન થશે. એટલે હવે એ સાંસદ નથી બની શકવાના, ધારાસભ્ય નથી બની શકવાના, એટલે એના ઉપર જ આવું છું. એટલે અમે અત્યારે ચેતરભાઈના સમર્થનમાં ગુજરાત આખામાં 400 રેલીઓ કરી છે. કેટલી? 400 જેટલી રેલીઓ કરી છે, આપે જોઈ હશે. અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અમે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના પહેલેથી વકીલો છે, અને હાઈકોર્ટમાં અમે દાખલ પણ કરી દીધી છે. પહેલી વસ્તુ એટલે અમને સલાહ આપવાની મનસુખભાઈ જરૂર નથી. મનસુખભાઈએ ખરેખર નરેન્દ્ર મોદીજીને સલાહ આપવાની જરૂર હતી કે આ છોકરાને જેલમાં નાખવાની જરૂર નથી, પણ આદિવાસી સમાજને કચડી નાખવા માટે આદિવાસી સમાજ કોઈ અવાજ ન ઉઠાવે, જાગૃત ન થાય. ચેતરભાઈએ જળ જંગલ જમીનના મુદ્દા હોય, શિષ્યવૃત્તિના મુદ્દા હોય, દાખલાના મુદ્દા હોય, 2,500 કરોડ મનરેગાની યોજનાના ભાજપના નેતાઓ ખાઈ ગયા એના મુદ્દા હોય, કંપનીઓ જે વિવિધ જે આવે છે જંગલોમાં એના મુદ્દા હોય, આ તમામ મુદ્દે આદિવાસીઓ સાથે મળીને આદિવાસીઓને જાગૃત કરીને ભાજપની સામે પડ્યા. એટલે ભાજપને આ ગમ્યું નથી, એટલે ભાજપ અને ભાજપના નેતાઓ આ બધાએ ચેતરભાઈ ઉપર અત્યાચાર કર્યો છે, અને એનો બદલો 27 સીટ આદિવાસી સમાજની ચેતરભાઈની પોતાની પાર્ટી આમ આદમી પાર્ટીને જીતાડીને આ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાનો. ચેતરભાઈ અત્યારે આદિવાસી સમાજના એકમાત્ર હીરો છે. કોઈ પાર્ટીમાં ચેતરભાઈ જેવો મજબૂત હીરો છે નહીં. બીજું કે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ એટલા માટે ભેગો થઈ રહ્યો છે કે આગામી સમયમાં ભાજપને ખબર પડે કે હવે કોઈ પણ આદિવાસી સમાજના એક પણ દીકરા કે દીકરી ઉપર અત્યાચાર કરવાની ભૂલથી પણ કોશિશ કરી તો આ સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી, તો તમારી સામે પણ ઝૂકવાનો નથી. તો ચૈતર વસાવાના બહાને આમ આદમી પાર્ટી આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત કરવા માટે આખું આયોજન કરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે 4 રાજ્યોના આદિવાસી સંગઠનો ભેગા કરીને યોજાનારું આ મહાસંમેલન આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કેવો મોટો ગરમાવો લાવે છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? શું ભાજપે ખરેખર ચૈતર વસાવા પર ખોટો કેસ કર્યો છે? કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.